ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 25 श्लोक थी। सकृदाप्तोपदेशेन परोक्षज्ञानमुद्भवेत् विष्णुमूर्त्युपदेशो हि न मीमांसामपेक्षते। कर्मोपास्ति विचार्येते अनुष्ठेया विनिर्णयात्। बहुशाखा विप्रकीर्णम् निर्णेतुं कः प्रभुर्नरः। निर्णीतोऽर्थः कल्पसूत्रैः ग्रथितस्तावतास्तिकः। विचारमन्तरेणापि शक्तोऽनुष्ठातुमञ्जसा। सकृत् आप्तोपदेशेन પરોક્ષ જ્ઞાન ઉદ્ભવેત। એક જ વાર આપદોપદેશ થાય, એક જ વાર જે વિશ્વસનીય અને જ્ઞાની પુરુષનો ઉપદેશ થાય તો પરોક્ષ જ્ઞાન ઉદ્ભવેત, તો પરોક્ષ જ્ઞાન જન્મે છે। અર્થાત પરોક્ષ જ્ઞાનને જન્મવા માટે એક ઉપદેશથી વધારેની આવશ્યકતા નથી। વિષ્ણુમૂર્તિ ઉપદેશ હોય ન મીમાંસામ અપેક્ષતે, જો આપણને કહેવામાં આવે આપ્ત દ્વારા, અર્થાત જાણકાર છે ને વિશ્વસનીય દ્વારા કહેવામાં આવે કે ભગવાન વિષ્ણુ છે, શંખ ચક્ર ગદા પદ્મધારી છે, આ પ્રકારે વર્ણન કરવામાં આવે તો આપણને એનું પરોક્ષ જ્ઞાન થાય। એમાં કોઈ વિચારની આવશ્યકતા નથી। ન મીમાંસામ અપેક્ષતે, કોઈ વિચારની આવશ્યકતા નથી કે આમ કેમ ને આમ કેમ નહીં। તો પરોક્ષ જ્ઞાન માટે કોઈ વિચારની આવશ્યકતા નથી, માત્ર ઉપદેશની આવશ્યકતા છે। તો પછી શા માટે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રમાં આ કર્મ માટે પણ ઘણો બધો વિચાર થયેલો છે। પૂર્વ મીમાંસા વગેરેમાં કર્મોપાસ્તિ વિચાર્યેતે अनुष्ठेय अविनिर्णयात् बहुशाखा प्रकीर्णम
વિપ્રકીર્ણમ નિર્ણેતુમ કઃ પ્રભુર્નરઃ. તો વિચાર કર્મકાંડ વિશે પણ થયેલો છે અને વેદાંત વિશે પણ થયેલો છે, ઉપનિષદ વિશે પણ થયેલો છે. પણ બેના વિચારનો પ્રકાર જુદો જુદો છે. એ પણ ગ્રંથકાર કહેવા માંગે છે. એક બાજુ ગ્રંથકારે કહ્યું કે કર્મ વગેરેના વિષયમાં કે મીમાંસાની વિચારની જરૂર નથી, માત્ર આપણો ઉપદેશ કરવામાં આવે કે કેમ કરવું. તો જેમ કે પૂજા કેમ કરવી એનો આપણો ઉપદેશ કરવામાં આવે અને બતાવવામાં આવે તો આપણે જ્ઞાન થઈ જાય અને એ પ્રમાણે કરી શકીએ. એના માટે વિચારની જરૂર નથી કે આમ કેમ, શા માટે અમારે ફૂલ આમ જ મૂકવું જોઈએ અને ભાઈ પાંદડું આમ કેમ મૂકવું જોઈએ અને આ ફૂલ આ દેવતાને શા માટે, બસ એવી જરૂર નથી હોતી. આપણે કહેવામાં આવે કે આ પ્રમાણે કરો, આપણે સમજી લઈએ અને એ પ્રમાણે કરી શકીએ. એટલે કર્મના અનુષ્ઠાનમાં કોઈ પ્રકારના વિચારની આવશ્યકતા નથી હોતી. તો પછી શા માટે શાસ્ત્રમાં ખૂબ બધો વિચાર થયેલો છે? અનુષ્ઠેય અવિનિર્ણયાત. હા, એવું બને કે એક જ કર્મ, એક જ પ્રકારની પૂજા હોય, ધારો કે એનું જુદા જુદા સ્થળોએ જરા જુદું વર્ણન પ્રાપ્ત થતું હોય, અથવા એક સ્થળે અમુક વિગતો આપી હોય, બીજી સ્થળે બીજી વિગતો આપી હોય, અને તો બી આપણે નિર્ણય ન કરી શકીએ કે આ કર્મ કેવી રીતે કરવું. ઉપાસ અનુષ્ઠેય અવિનિર્ણયાત. એટલે જે કર્મ કરવાનું છે એ કર્મના સ્વરૂપનો, એ કર્મ કેમ કરવું, એનું શું સ્વરૂપ છે એનો નિર્ણય ન થાય. કેમ? બહુ શાખા વિપ્રકીર્ણમ. તો વેદની અનેક શાખાઓ હોવાને કારણે એક જ કર્મ, જેમ કે અગ્નિહોત્રનું આપણને વર્ણન જુદી જુદી શાખાઓ મળે, એ વર્ણન કદાચ થોડું જુદું જુદું હોય, અથવા એક શાખામાં એક પ્રકારની વિગતો આપેલી હોય, બીજી શાખામાં બીજી વિગતો આપેલી હોય, અને તો પછી એ અગ્નિહોત્ર કર્મ કેમ કરવું એનો નિર્ણય આપણે ન કરી શકીએ. એ માટે વિચારની જરૂર છે. એટલે અગ્નિહોત્ર કર્મ કરવું કે એ માટે વિચાર નથી, પણ કેવી રીતે કરવો. અનુષ્ઠેય, જેનું અનુષ્ઠાન કરવાનું છે એના વિશે વિચાર કરવાનો હોય છે. નિર્ણિતો કલ્પસૂત્રૈ ગ્રથિત તાવતા આસ્તિક વિચારમંતરેણાપી અંજસા અનુષ્ઠાતુમ શક્ત. આપ કહો છો તે પ્રમાણે વેદની ઘણી બધી શાખાઓમાં આ બધા કર્મનું વર્ણન હોય અને આપણે નિર્ણય કરવા શક્તિમાન ન હોઈએ તો કેવી રીતે આ બધા વૈદિક કર્મનું અનુષ્ઠાન થઈ શકે? તો કે આપણે વિચાર કરવા સમર્થ છીએ, છતાં પણ વિચાર કરવા સમર્થ એવા ઋષિમુનિઓએ વિચાર કરેલો છે. અર્થાત વેદના બધી શાખાઓમાં જે બધી માહિતી પ્રાપ્ત થાય એ બધાનું સંકલન કરીને એમણે બધા કર્મના સ્વરૂપનો નિર્ણય કરેલો છે. નિર્ણિત અર્થ. તો જૈમિન વગેરે મહાપુરુષોએ ઋષિમુનિઓએ જે બધો અર્થ નિર્ણય કરેલો છે, કલ્પસૂત્ર ગ્રથિત, અને બીજા ઋષિઓએ કલ્પસૂત્ર નામના ગ્રંથોમાં એને ગ્રથિત કરેલો છે. અર્થાત કેવી રીતે કર્મ કરવું એની આખી પદ્ધતિ, એ પદ્ધતિ આ કલ્પસૂત્રોમાં આપેલી છે. કેમ યજ્ઞ કરવો વગેરેની પદ્ધતિ આ કલ્પસૂત્રમાં આપવામાં આવેલી છે. એટલે કે આપણે તો વેદનું અધ્યયન કરીને આ યજ્ઞ યાગાદિ કેમ કરવા એના સ્વરૂપનો નિર્ણય ન કરી શકીએ, કે કલ્પસૂત્ર પણ આપણે ન રચી શકીએ. પરંતુ જૈમિન વગેરે મહર્ષિઓ જેમને સર્વજ્ઞ સમાન છે, એ કારણ કે વેદના સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવનારા છે. કહ્યું તે પ્રમાણે વેદ જ્યાંથી આવે ત્યાં પહોંચનારા છે એ ઋષિઓ. પોતાની તપશ્ચર્યા અને યોગના બળથી આ ઋષિ મુનિઓ પણ જ્યાંથી વેદનું પ્રાગટ્ય હોય ત્યાં પહોંચનારા હોવાના કારણે આ વેદ એની પાછળ શું કહેવાનું તાત્પર્યથી સમજી શકે છે એવી સમજવાની સૂક્ષ્મતા ધરાવે છે. અને તેથી ઘણી જગ્યાએ એકના એક કર્મનું વર્ણન જરા જુદું આવે તો પણ એ બધાનું સંકલિત તાત્પર્ય શું છે એવું નિશ્ચય કરવાની ક્ષમતા ધરાવે છે. અને તેથી એ લોકોએ કર્મ કેમ કરવા એ બધા વિશે નિર્ણય કરેલો છે. તો એ જ એમણે જે નિર્ણય કર્યો એ પ્રકારે આપણે સીધો આપણે સમજી ના શકીએ કે આપણે અનુષ્ઠાનમાં ન ઉતારી શકીએ. તો કલ્પસૂત્ર બીજા ઋષિમુનિઓ જેમ કે આપસ્તંભ, એ બધા ઋષિમુનિઓએ આશ્વરાયન, જૈમિની, આપસ્તંભ આ બધા ઋષિઓએ વળી પછી કલ્પસૂત્રની રચના કરી અને આ બધા કર્મ કેમ કરવા એની પદ્ધતિનું વર્ણન ત્યાં કર્યું.
આપણે માટે પૂરતું છે. તાવતા એટલા પૂરતું આસ્તિક વિચારમંતરેણ આપી. જે આસ્તિક છે અથવા જેને શ્રદ્ધા છે, જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, આ ઋષિ મુનિઓના વચનમાં શ્રદ્ધા છે, એ લોકો તો એમણે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને બીજા કોઈ વિચાર વગર કે પડકાર્યા વગર સ્વીકારી શકે છે. એમાં આપણી બુદ્ધિને પડકારવાનું કોઈ કારણ નથી, કારણ કે એ તર્ક તો કે એ તર્કની ના ક્ષેત્રમાં નથી. અગ્નિહોત્ર કર્મ કેમ કરવું એ તર્કના ક્ષેત્રમાં નથી, અને અગ્નિહોત્ર આદિ કર્મ કરવાથી સ્વર્ગ વગેરે જે ફળ આવે એ પણ તર્કના ક્ષેત્રમાં નથી. એટલે એ પ્રકારનો કોઈ વિચાર જૈમિને નથી કર્યો. તો અગ્નિહોત્ર કર્મ કેમ કરવું એનો વિચાર લેવા એમણે અગ્નિહોત્રનો વિચાર નથી કર્યો, પરંતુ વેદના વાક્યોનો શું અર્થ થાય તો એ શબ્દોનો એમણે વિચાર કર્યો છે, અને એ પ્રકારે અગ્નિહોત્ર વગેરે કર્મના તાત્પર્ય નિશ્ચય કર્યો છે. તો જે આસ્તિક છે તો કોઈ પ્રકારની મુશ્કેલી વગર આ કર્મનું અનુષ્ઠાન કરી શકે છે. એટલે કે કર્મનું જ્ઞાન હંમેશા પરોક્ષ રહે, સ્વર્ગનું જ્ઞાન પરોક્ષ હોય, અને કર્મનું જ્ઞાન પરોક્ષ એટલે આ કર્મ કરવાથી આ પરિણામ આવે એ આપણે સ્વીકારી જ લેવાનું હોય, એમાં કોઈ તર્ક આપણો ચાલતો નથી. અગ્નિહોત્ર વગેરે કર્મ કરીએ અને સ્વર્ગ મળે, આ કર્મ અને પેલા કર્મફળને શું સંબંધ છે એ આપણે નક્કી કરી શકીએ એમ નથી. માટે એ તો વિશ્વાસથી આપણે સ્વીકારવો જ પડે. આપણે જોશી પાસે જઈએ અને કહીએ કે તમને રાહુ નડે છે, ભાઈ આ મંત્રો 19,000 વાર કરો, તો આ મંત્ર કરવાથી આપણને આપણો પ્રતિબંધ દૂર થશે, આ તમારી મુશ્કેલી દૂર થશે. હવે આ મંત્રને અને મુશ્કેલીને આપણે કોઈ સંબંધ આપણે જોઈ શકતા નથી. એ જોશી જોઈ શકતો સારી વાત છે, પણ આપણે નથી જોઈ શકતા. તેથી આપણને એનો વિશ્વાસ હોય તો એ વિશ્વાસથી આપણે એ સ્વીકારીને અનુષ્ઠાન કરી શકીએ. બસ એમાં વિશ્વાસથી વધારે કંઈ જોઈતું નથી. એક વિશ્વાસ જોઈએ અને એનો ઉપદેશ જોઈએ. એના પર આપણે જોશી પર આપણો વિશ્વાસ હોય, એનો ઉપદેશ કે સ્વામીજી આટલું કરો, આ શનિની તકલીફ છે માટે હનુમાન ચાલીસા આટલી વાર કરો, આ મંત્ર કરો, પેલું કરો, બસ કરીએ આપણે. એટલે આ પ્રકારે કર્મ કરવામાં એમાં કોઈ વિચારની જરૂર નથી. ભાઈ હનુમાન ચાલીસા શું કામ, 100 વાર કેમ, 19,000 વાર કેમ, ફલાણું કેમ, એવું કઈ પ્રશ્ન આપણે ચર્ચા એવું પિષ્ટપેષણ કરતા નથી હોતા, અને આપણે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. એમાં શ્રદ્ધા હોય તો પ્રશ્ન ના જન્મે, વિશ્વાસ હોય તો કેમ કેમ પ્રશ્ન ના જન્મે. કારણ કે કેમના પ્રશ્નના તર્કસંગત કોઈ ઉત્તર નથી. બસ આવું કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે માટે કરો. પણ શનિ આવું જ કેમ કરે એવું કહ્યું છે શાસ્ત્રમાં. બીજો ગ્રહો પેલું આમ કેમ કરે, પેલો ગ્રહ આવો કેમ, એ તો આપણે શું કહીએ, બસ એનો સ્વભાવ એવો છે. એટલે વસ્તુ જેવી છે તેવી સ્વીકારી લેવાની હોય, ત્યારે એમાં માત્ર વિશ્વાસ જ છે, બીજું કે ના જોઈએ. પણ હું બ્રહ્મ છું એ કેમ, એ આપણે સમજવું પડે. અમુક વસ્તુ સમજવાનો વિષય છે, અમુક વસ્તુ કરવાનો વિષય છે. જીવનમાં બે વસ્તુ છે, કંઈક કરવાનું છે અને કંઈક સમજવાનું છે. જે કરવાનું છે એ વિષયમાં આપતનો ઉપદેશ પૂરતો છે, જે સમજવાનું છે એમાં વિચારની જરૂર છે, એ વસ્તુ ગ્રંથકાર કહેવા માંગે છે. તો 28મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે. હજી આ વિષયની ચર્ચા ચાલુ છે. નનુ તત્ર ઉપાસના વિચાર અભાવાત તદ અનુષ્ઠાનમ ન સંભવેત. આ કે આપણે બધા જૈમિનીય સૂત્રની વાત કરી, કલ્પ સૂત્રની વાત કરી, જેમાં વૈદિક કર્મની પદ્ધતિ વગેરે વર્ણવવામાં આવી છે. પણ ઉપાસના તો વેદમાં તો કર્મ પણ છે, ઉપાસના પણ છે. કર્મ એટલે ભગવાનની આરાધના, ઈશ્વરની કે દેવતાની આરાધના કોઈ કર્મ દ્વારા. ઉપાસના એટલે માણસ આરાધના. તો શરીર કે ઇન્દ્રિયો દ્વારા ઈશ્વરની આરાધના કરવી એને આપણે કર્મ કહીએ, અને માનસિક રીતે ઈશ્વરની આરાધના કરવી એને આપણે ઉપાસના કહીએ. તો આ કર્મ તો ઇન્દ્રિયોની અપેક્ષા રાખે, બધા દ્રવ્યોની અપેક્ષા રાખે, મંત્ર વગેરેની અપેક્ષા રાખે, આ બધી બહુ અપેક્ષા રાખે. માટે એ બધું વર્ણન આપણે વેદમાં પ્રાપ્ત થાય અને પેલા સૂત્રોમાં વગેરેમાં પ્રાપ્ત થાય. ઉપાસના તો માનસ ક્રિયા છે. તો આપ કહો છો કે આ બધા પણ ઉપાસનાની કોઈ ચર્ચા થઈ નથી. આ જૈમિનીય સૂત્રોમાં કે કલ્પ સૂત્રોની અંદર ઉપાસના વિચાર અભાવાત, ઉપાસના પર ત્યાં વિચાર થયો નથી કલ્પ સૂત્રો વગેરેમાં.
તદ અનુષ્ઠાન સંભવે. તો ઉપાસના કેમ? ઉપાસના એટલે ધ્યાન, એટલે ભગવાનનું ધ્યાન, દેવતાનું ધ્યાન, ઈશ્વરનું ધ્યાન. એ ધ્યાન માટે આપણને જુદા પ્રકાર આપવામાં આવે. જેમ કે કહેવામાં આવે કે આ સમગ્ર જગત ભગવાનનું શરીર છે, એવી કલ્પના કરો. મનમાં એ પ્રકારનું ચિત્ર ખડું કરો કે સૂર્ય અને ચંદ્ર એમના ચક્ષુ છે, અને વાયુ એમનો પ્રાણ છે, પૃથ્વી એમના ચરણ છે, અને સ્વર્ગ એમનું મસ્તક છે, અંતરિક્ષનું શરીર છે વગેરે, દિશાઓ એમના કાન છે. એ પ્રકારે બસ આ ભગવાનનું દર્શન. તો ઉપાસના માટે આપણને કહેવામાં આવે તો આ માનસિક વસ્તુ છે. તો પણ આ પ્રકારની ચર્ચા તો પેલા કલ્પસૂત્રમાં થઈ ના હોય. તમે ઉપાસના અનુષ્ઠાન કેમ કરીએ એનો ઉત્તર 28 શ્લોકમાં આવે છે. આમ આપણો રસ તો ખરેખર બ્રહ્મ જ્ઞાન પરોક્ષ અપરોક્ષ વગેરેમાં છે, પણ એની ચર્ચા કરવાની પ્રક્રિયામાં ગ્રંથકાર આ બધી પ્રાસંગિક ચર્ચાઓ પણ કરી લે છે, જેથી એ વિષયની પણ ઉપયોગી માહિતી આપણે પ્રાપ્ત થાય. કારણ કે બધાને કર્મની પણ જરૂર પડતી હોય છે, ઉપાસનાની પણ જરૂર પડતી હોય છે, માટે એની પ્રાસંગિક ચર્ચાઓ ને આવરી લે છે. આ ગ્રંથ મોટો છે ને, વિસ્તૃત હોવાને કારણે ગ્રંથકારને આ બધી આવી નિરાંત છે. બાકી ઉપનિષદમાં ઉપનિષદ કેવું ઉપનિષદ બહાર રાખે છે, જેમ બૃહદારણ્યક ઉપનિષદ બહુ મોટું વિસ્તૃત છે, અને માટે ઘણી બધી વસ્તુઓનો અવકાશ છે. કેનો ઉપનિષદ? ઈશાવાસ્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, બહુ એકદમ નાના ઉપનિષદ છે, ત્યાં બે કશાનો અવકાશ ના હોય. તો અહીં અવકાશ છે આ ગ્રંથમાં, એટલા માટે આ બધી પ્રાસંગિક કે પછી સંબંધિત ચર્ચાઓ પણ કરી લેવામાં આવે છે. તો 28મો શ્લોક છે, ઉપાસ્તી નામ અનુષ્ઠાનમ આર્ષ ગ્રંથેષુ વર્ણિતમ વિચારાક્ષમમર્ત્યાશ્ચ તચ્છ્રુત્વોપાસતે ગુરોઃ. ઉપાસ્તીનામ અનુષ્ઠાનમ આર્ષ ગ્રંથેષુ વર્ણિતમ. તો ગ્રંથકારી છે નહીં, જે રીતે કર્મકાંડનું વર્ણન કરનારા, પદ્ધતિનું વર્ણન કરનારા કલ્પસૂત્ર છે, તે તો ઉપાસનાનું વર્ણન કરનારા પણ એવા ગ્રંથો છે. આર્ષ ગ્રંથેષુ બ્રહ્મ વાસિષ્ઠાદિ મંત્રકલ્પેષુ, એને મંત્રકલ્પ કહ્યો. તો બ્રહ્મ વાસિષ્ઠ વગેરે મંત્રકલ્પ એ બધા ગ્રંથોમાં ઉપાસના પ્રકારો વર્ણિત હૈ. તો ઉપાસના કેમ કરવી એના પ્રકારનું એ ગ્રંથોમાં વર્ણન છે. એટલે એ પણ આપણે વિચાર વગર એનું પણ અનુષ્ઠાન કરી શકીએ. વિચાર અક્ષમ મર્ત્યાશ્ચ, વિચાર અસમર્થા મનુષ્ય અમર્ત્યા. અને તેથી સ્વતંત્ર રીતે વિચાર કરવાની ક્ષમતા ન ધરાવનારા મનુષ્ય તેઓ પણ ગુરો શ્રુત્વા ઉપાસતે. તો કલ્પ ગ્રંથમાં મંત્ર કલ્પમાં જે કહેવામાં આવ્યું એ ગુરુજી પાસેથી એનું શ્રવણ કરીને એની અનુષ્ઠાન કરી શકે. એટલું ખરું કે ઉપાસના માટે ગુરુજી પાસે આપણે શ્રવણ કરવું પડે. ઉપાસનાની આખી પદ્ધતિ આપણે જાણવી પડે ગુરુજી પાસેથી. પછી ગુરુજી પણ પેલા જે મંત્રકલ્પ ગ્રંથો છે અનુસાર આપણે લખે, એમનો ઉપદેશનું શ્રવણ કરીને આપણે પણ ઉપાસનાઓ કરી શકીએ. એમાં આપણા સ્વતંત્ર વિચારની આવશ્યકતા નથી, એ પણ કરવાનું જ છે. એમાં શ્રદ્ધાની આવશ્યકતા છે. હવે આવી રીતે તમે કહો કે આ પ્રકારે ગાયત્રીના એક પાદ પર જગતની કલ્પના કરો, બીજા પાદ પર વેદની કલ્પના કરો, એવું જયારે કહેવામાં આવે ત્યારે એની પાછળ બીજું કંઈ બસ આપણે સ્વીકાર લેવાનું હોય છે. એ પ્રકારે એની ઉપાસના કરવાની હોય છે. ઓમ અકાર ઉકાર મકાર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એવું કેમ? સર્જન પાલન લય બ્રહ્મા વિષ્ણુ મહેશ અગ્નિ વાયુ સૂર્ય, સૃષ્ટિ સ્થિતિ લય, બસ પ્રાણ અપાન ઉદાન એવું કહી જાય. રેચક પૂરક કુંભક એવું કેમ? બસ એવું. આ પછી એમ પાસે કંઈક થોડા કારણ મળે. હવે એટલે સૃષ્ટિ નમય એટલે લય અને ઉ એટલે વચ્ચેની અવસ્થા એમ કરીને, પણ છતાં આ બધી વસ્તુઓ ઉપાસનાની વસ્તુઓ છે. એ વસ્તુ તો આપણને કહે તે પ્રકારે સ્વીકાર લેવાની હોય છે. ઉપાસના કોને કહેવાય?
એક વસ્તુ પર બીજી વસ્તુનો આરોપ કરવામાં આવે. આપણે શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપવામાં આવે અને કહે કે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. એનું વર્ણન આપણે આપવામાં કેવા છે? વિષ્ણુ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ, એક સરસ ચિત્ર આપણે આપવામાં આવ્યું. એ પ્રકારે ભગવાન નારાયણનું ધ્યાન કરો. પણ ભગવાન આવા કેમ? બસ આવા કેમ? શું કામ નાક પર શું છે? તો આ પ્રકારે એ જે વર્ણન આપવામાં આવ્યું એ પ્રમાણે આપણે ભગવાનનું ધ્યાન કરવાનું. તો આ રીતે પૂજા કરવા માટે અને ધ્યાન કરવા માટે આપણા સ્વતંત્ર વિચારની એટલા માટે આવશ્યકતા નથી કે એ આપણા વિચારના ક્ષેત્રમાં નથી. આ વસ્તુઓ તો પ્રગટ થયેલી છે. શા માટે ગણેશજીનું આવું સ્વરૂપ કેમ? એમનું માથું હાથીનું, શરીર માણસનું, આવું કેમ? બસ આવું છે. આ પ્રકારનું સ્વરૂપ આપણને આપવામાં આવ્યું છે. એક જ દાંત કેમ? પાછા બે માંથી એક તોડી નાખે એવું કેમ? પેટ આવું મોટું શું કરવા એમ કરે? એટલે આજે આપવામાં આવ્યું એના માટે એનો ઉત્તર શું આપીએ? બસ આવું છે. હા, પછી એમ કહે કે એમનું જે ડુંડાળો મોટું પેટ છે ત્યાં બ્રહ્માંડની કલ્પના કરો. એમના બે એક જ દાંત છે એ અદ્વૈત છે. કેમ? હાથીનું મસ્તક છે તો કે હાથીનું મસ્તક તો બધા પ્રાણીમાં સૌથી મોટું છે, માટે એ બુદ્ધિના દેવતા છે, એ સર્વજ્ઞતા બતાવે છે, ડાપણ બતાવે છે. સૂંઢ કેમ છે? દાંત કેમ છે? જેથી જે કે વિઘ્નો આવે એને દૂર કરી શકે. હાથી પોતાની સૂંઢનો ઉપયોગ કરે, દાંતનો ઉપયોગ કરે, રસ્તામાં જ્યાં આવે પડપડ તોડીને આગળ જાય. એમ આ રીતે વિઘ્નહર્તા અને વિઘ્ન કરતા એ ખરા. પાછા વિઘ્ન કરનારા એ ખરા. જો આપણે એમને આડાવડા જઈએ તો વિઘ્ન કરે અને એમને અનુકૂળ થતું વિઘ્ન ન હરે. તો વિઘ્ન કર્ત્રે નમઃ, વિઘ્ન હર્ત્રે નમઃ એવું પણ છે. આવું બધું કેમ? બસ આવું છે. એની કથા કે આપણે વિઘ્ન નામનો એક રાક્ષસ હતો અને એમનો સંહાર હમણાં કર્યો, માટે વિઘ્ન કરતા, વિઘ્ન હરતા. આ બધી કથા આવી કેમ સ્વામી? આવું કેમ? આ રાક્ષસો આવા કેમ? આવું કેમ કર્યું? પેલો હિરણ્યકશિપુ આવો કેમ? બસ આવું. એટલે એમાં આ બધી વસ્તુઓ જે છે એ પ્રકારે સ્વીકારી લેવાની હોય. એ પ્રકારે ભગવાનની લીલાઓનું આપણે ચિંતન કરતા હોઈએ તો જે પ્રકારે કહેવામાં આવે એ પ્રકારે ચિંતન કરવાનું હોય. ઉપાસના પદ્ધતિ ગુરુજી પાસેથી શ્રવણ કરીએ એ પ્રકારે આપણે કરવાની હોય. એમાં આપણે સ્વતંત્ર વિચારની આવશ્યકતા નથી. એ વિચાર કરે તોય શું કરે? એમાં પછી તો ભગવાન ધારો કે વાંસળી વગાડતા હોય, એ કેમ વગાડે એવું નહીં, પછી એના પર ઘણી બધી જુદી બહુ સુંદર રીતે એ લોકો બધી ઉત્પ્રેક્ષાઓ કરે. ભગવાનની વાંસળી કેવી છે, શેમાંથી બની, કઈ રીતે એમના હોઠ પર આવી, કેવી ભાગ્યશાળી છે, ઘણી બધી સુંદર સુંદર ચર્ચાઓ આવે. પણ જે પેલું મૂળ વસ્તુ સ્વીકાર લઈને પછી એને ઘણું બધું સરસ રીતે ઓર્નામેન્ટેશન, અલંકારિક વસ્તુ કરે ને. તો કર્મનું ઉપાસના. હજી એક શ્લોક બાકી રહ્યા વિષયમાં. નનુ તર્હિ ઇદાનીંતનહિ ગ્રંથ કર્તૃભિ વેદવાક્ય વિચાર કુતઃ ક્રિયતે ઇતિ. આપ તો કહો છો કે વિચારની આવશ્યકતા નથી, તો પણ આધુનિક બધા વિદ્વાનો પણ કે વેદના વાક્યો વિચાર કરતા એમ જણાય છે. એવું કેમ? સ્વસ્વબુદ્ધિ પરિતોષાય, એ પોતાની બુદ્ધિના સંતોષ માટે કરતા હોય છે. અનુષ્ઠાન સિદ્ધે, એટલે કર્મ કરવું કે ના કરવું એવું નહીં, પણ પોતાની બુદ્ધિના સંતોષ માટે હજી વેદના વાક્યો વિચાર થતો હોય છે કર્મનો ઉપાસના વિશે. પણ એનાથી અનુષ્ઠાન સિદ્ધિ તો જે થઈ ગયું છે એનાથી થાય છે. એ 29મા શ્લોકમાં કહે છે, વેદવાક્યાનિ નિર્ણેતુમ ઇચ્છન મીમાંસતામ જનઃ આપ્તોપદેશમાત્રેણ શનુષ્ઠાનમ હિ સંભવેદ. વેદવાક્યાન નિર્ણેતુમ ઇચ્છન મીમાંસતામ જનઃ. તો વેદના વાક્યો જે જૈમિની વગેરે ઋષિમુનિઓએ જે નિર્ણય કર્યો છે એમના વિશે કદાચ કંઈ આપણને શંકા હોય કે પ્રશ્ન હોય. આમ જૈમિની વગેરે મહર્ષિઓ નિર્ણય કરેલો છે એના અર્થનો એ વિશે આપણે કે પ્રશ્ન હોય, શંકા હોય તો આપણે એના પર વધારે વિચાર કરીએ.
એમણે જે વિચાર કર્યો છે એના પર વધારે વિસ્તૃત વિચાર કરી. જેમ કે બ્રહ્મસૂત્ર રચાયા એમના પર શંકરાચાર્ય મહારાજે વિચાર કર્યો, એના પર ભાષ્ય કહીએ. ચલો હવે આપણે આગળ કરવાની જરૂર નથી. પછી ભાષ્યની વધારે સમજ માટે ટીકા કરો, હવે વધારે કંઈ બીજું ભાષ્ય રહે, બીજી ટીકાઓ એને સમજાવવાની રહેશે. એમાં પછી પ્રશ્નો તો પછી બધી એથી વધારે ટીકાઓ થાય એને સમજવા માટે. એના પ્રશ્નો તો પછી એને સમજવા બધી ટીકાઓ થાય. મૂળ બ્રહ્મસૂત્ર રચાઈ ગયા, મૂળ જે થઈ ગયું છે એને કદાચ એના વિશે કંઈક થોડા શંકાઓ હોય કે અસ્પષ્ટતા હોય તો વિચાર કરવા માટે આ બધું કદાચ અત્યારના વિદ્વાનો કરતા હોય. પણ આપતોપદેશ માત્ર નહીં અનુષ્ઠાન સંભવે. પણ અનુષ્ઠાન તો કે અનુષ્ઠાન તો આપના ઉપદેશ માત્ર સંભવિત છે. અને માટે કદાચ કોઈ વિદ્વાનોએ આ બધા વિચારો કર્યા હોય તો સ્વસ્થ બુદ્ધિ કોઈ દોષાય, પોતાની બુદ્ધિના સંતોષ માટે કર્યા હોય. પરંતુ આપણા કર્મ કે ઉપાસના અનુષ્ઠાન કરવું હોય તો આપતનો ગુરુનો ઉપદેશ પર્યાપ્ત છે. તો આ કર્મકાંડ કે ઉપાસના અને બ્રહ્મ જ્ઞાનનો ભેદ બતાવવા માટે પેલામાં બધા શાસ્ત્રો છે, સૂત્રો છે, વિચાર એક પ્રકારનો વિચાર છે. તો બ્રહ્મના પણ સૂત્ર છે, એનો પણ વિચાર એ જુદા પ્રકારનો વિચાર છે. એ બંનેનો ભેદ સમજાવવા માટે આ પેલી ચર્ચા કરી કર્મકાંડની ઉપાસનાની ચર્ચા કરવાનો હેતુ બેનો ભેદ સમજાવવા માટે કે છે. નનુ બ્રહ્મોપાસનવત બ્રહ્મ સાક્ષાત્કારસ્યાપી ઉપદેશ માત્રાદેવ સિદ્ધિ કેમ ન સ્યાત. આપણે કહ્યું કે બ્રહ્મની કે ભગવાનની ઉપાસના માટે માત્ર ઉપદેશ પૂરતો છે, તો બ્રહ્મ જ્ઞાન માટે પણ ઉપદેશ પૂરતો કેમ ન હોય? જો ભગવાનની પૂજા કરવા માટે માત્ર ઉપદેશ પૂરતો કે આપ આટલું આટલું કરો અને આ રીતે કરો અને પૂરતું હોય, તો ભગવાનને જાણવા માટે પણ માત્ર ઉપદેશ પૂરતો કેમ નથી? ઉપદેશ માત્રાદેવ સિદ્ધિ કેમ ન સ્યાત. તો શા માટે ભગવાનનો સાક્ષાત્કાર પણ માત્ર ઉપદેશ ન થાય? ભગવાનની પૂજા ઉપદેશ થાય, ભગવાનનું ધ્યાન માટે ઉપદેશ પૂરતો છે, તો ભગવાનના સાક્ષાત્કાર માટે ઉપદેશ પૂરતો કેમ નથી? એટલે બ્રહ્મના અહમ રૂપે સાક્ષાત્કાર માટે, અપરોક્ષ જ્ઞાન માટે કે ઉપદેશ પૂરતો નથી. એ વાત 30મા શ્લોકમાં સમજાવે છે. બ્રહ્મ સાક્ષાત્કૃતિસ્ત્વેવં વિચારેણ વિના નૃણામ આપતોપદેશ માત્રેણ ન સંભવતિ કુત્રચિત. બ્રહ્મ સાક્ષાત્કૃતિસ્તુ પરંતુ બ્રહ્મ સાક્ષાત્કૃતિ, આ બ્રહ્મનો સાક્ષાત્કાર, બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન, અભેદદયા જ્ઞાન નૃણામ વિચારેણ વિના ન સંભવતી. મનુષ્ય માટે આપતોપદેશ માત્ર ઉપદેશ કરવામાં આવતું બ્રહ્મ છે. તો હું તું બ્રહ્મ છે એ માત્ર ઉપદેશ માત્રથી હું બ્રહ્મ છું એવું જ્ઞાન થતું નથી. વિચારેણ વિના હું બ્રહ્મ છું કઈ રીતે, એ વિચારની જરૂર એટલા માટે છે. આગળ કહેવામાં આવ્યું કે આ હું બ્રહ્મ છું અપરોક્ષ જ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન. આત્મા વિશે મારામાં અત્યારે ભ્રમ પ્રવર્તમાન છે. આત્મા વિશે મને અત્યારે જ્ઞાન છે, કેવું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન છે. અર્થાત આત્મા વિશે મારા મનમાં બધા દ્રઢ નિશ્ચયો છે. ઈશ્વર વિશે પણ દ્રઢ નિશ્ચયો છે, જગત વિશે પણ દ્રઢ નિશ્ચયો છે. આમ જીવ, જગત અને ઈશ્વર આ એ ભ્રમ નિવૃત્ત કરવાની જરૂર છે. ભ્રમ દૂર થવાની જરૂર છે. આમાં જ્ઞાન થવું એટલે કોઈ અજ્ઞાત વસ્તુનું જ્ઞાન થવાનું નથી, જેનું જાણતો જ નથી એવા આત્માનું જ્ઞાન થવાનું નથી. જે આત્માને હું વિપરીત રીતે જાણું છું એનું યથાર્થ જ્ઞાન થવાની જરૂર છે. હું ઈશ્વરને જાણતો જ નથી એવું નથી, ઈશ્વરનો અનુભવ નથી એવું પણ નથી, આત્માનો અનુભવ નથી, ઈશ્વરનો અનુભવ નથી, જીવ જગતનો અનુભવ, આ બધા અનુભવના વિષયો છે. બધા અપરોક્ષ છે, અનુભવના વિષયો છે. એટલે એમને અનુભવના વિષય બનાવવાની જરૂર નથી, પણ જે અનુભવના વિષય છે એમને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. મને આત્માનો અનુભવ તો સતત થઈ જ રહ્યો છે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત મારા અનુભવનો વિષય છે.
એ સતત અનુભવનો વિષય હોવાને કારણે અનેક પ્રકારના અધ્યાસનો વિષય બને છે. જેમ દોરડું સામે પડ્યું હોય એ મારા અનુભવનો વિષય થયો, પરંતુ પેલા ચક્ષુમાં કે કંઈક દોષને કારણે ત્યાં મને સર્પનું દર્શન થાય અને મારા મનો નિર્ણય જન્મે આ સર્પ છે. અને ત્યારે પછી આ દોરડું છે મને કે તોય મારા મનમાંથી જાય ને પેલા સાપ છે, કોણે કે દોરડું છે. પછી મને સમજવું પડે કે ભાઈ હું જે દોરડું સાપ માનું છું એ કેમ દોરડું હોઈ શકે. જે ભૂત મને દેખાય છે ઝાડનું ઠૂઠું છે કઈ રીતે, અથવા જેનો જીવ માનું છે બ્રહ્મ કઈ રીતે, જે જગતનું સત્ય માનું છે મિથ્યા છે કઈ રીતે, જે ઈશ્વરનું પરોક્ષ માનું અપરોક્ષ છે કઈ રીતે. ઈશ્વર વિશે મારી માન્યતા છે કે પરોક્ષ છે, હું એને જોતો નથી, જાણતો નથી, ક્યાંક બીજે છે. આત્મા વિશે માન્યતા છે, આત્મા અપરોક્ષ છે, મારી માન્યતા છે કે હું અલ્પ છું, દુઃખી છું, અસહાય છું, સંસારી છું. જગત પણ અનુભવનો વિશે, એના વિશે માન્યતા છે કે જગત સત્ય છે, નક્કર છે. અને તેથી એમ કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, ત્યારે કઈ રીતે કે હું કોણ છું એ હું જાણું છું, એના વિશે મારા નિર્ણયો છે. અને તેથી હું બ્રહ્મ છું એ કઈ રીતે, હું જીવ છું એ ખોટું છે અને બ્રહ્મ છું એ સાચું છે કઈ રીતે, મારામાં હું જીવ છું એ પ્રકારનો નિશ્ચય જન્મ્યો કેવી રીતે. એ નિશ્ચયને આપણે સમજીએ ને ત્યાં આગળ નિશ્ચયમાં ક્યાં દોષ રહેલો છે. અર્થાત અત્યારે મારી એટલે દૂષિત વિચારને કારણે જે હું નિર્ણય પર આવેલો છું એ નિર્દોષ વિચારથી એ નિર્ણયો દૂર થાય. એટલા માટે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થવા માટે, યથાર્થ જ્ઞાન થવા માટે મારી પાસે મને વિચારની જરૂર છે. વિચારેણ વિના નૃણામ આપતોપદેશ માત્ર આપતના ગુણના ઉપદેશ માત્રથી કુત્રચિત ન સંભવતી, ક્યાંય પણ સંભવિત નથી કે માત્ર કહ્યું તું બ્રહ્મ છે અને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. હા, કદાચ એવો એકદમ અત્યંત ઉત્તમાધિકારી હોય તો પણ આપણે સમજવું કે ભૂતકાળનો વિચાર કર્યો હશે, એ આવે છે. કદાચ કોઈને એમ કહેવા માત્રથી થઈ ગયો તો સમજવું કે એને પૂરો વિચાર કર્યો હશે, ઘણો બધો વિચાર કર્યો હશે, ઘણી બધી પરિપક્વતા પ્રાપ્ત કરી હશે અને માત્ર જરા કંઈક અવરોધ રહી ગયો હશે. જેમ પેલો દીવો આપણે પ્રગટાવો હોય, જયારે કોઈ પ્રવચનનું વગેરે કે શુભ કર્મનું ઉદઘાટન કરતી વખતે દીપ પ્રાકટ્ય હોય, એ બહુ મુશ્કેલ વસ્તુ છે. હંમેશા લોકોને બિચારાઓને જે અનુભવી ના હોય એ લોકો દીવાની વાત બનાવી હોય પણ એમાં બહુ તેલ બધું હોય ને બધું હોય ને એટલા પડપડ ફટફટ ચહેજ કરે, સળગે જ નહીં, પ્રગટાય નહીં. ઘરમાં પાણી હોય એને કારણે પણ ના પ્રગટાય. અને પછી એટલે પવન આવતો હોય અને પછી 10 દિવેટ રાખ્યો અને નાની નાની દિવેટો આમ સળગે ઓલવાઈ જાય એવું થતું હોય. તેથી પરંતુ એ દીવાની વાટ જરા બરોબર મોટી હોય, જાડી હોય, બરોબર સૂકી હોય, તેલ હોય પણ એમાં કોઈ ભેજ ના હોય અને વળી પાછા એ વાટની ટોચ પર એક નાનો કપૂરનો ટુકડો પણ રાખેલો હોય, તમને ખબર નહીં હોય પણ ત્યાં કપૂરનો ભૂકો આમ ત્યાં બરોબર ભભરાવામાં આવેલો હોય છે. એટલે આપણે આમ તરત થઈ ગયો. હા, બધું જયારે થયું હોય ત્યારે દીવો તરત પ્રગટે. ગન પાવડર હોય ને, ગન પાવડર પેલા આપણે જેનું બનાવે છે ને દારૂખાનું બધું ઘણી વાર ફૂસફૂસ થતું હોય એટલે ભેજ હોય ત્યારે, પરંતુ એ બરોબર જે સુકાયેલો હોય તો જેવી દિવાસળી ચાપે કે ભડાકો થાય. તેમ જ્યાં સુધી બધો રાગ દ્વેષ રૂપી ને અનેક પ્રકાર ભ્રમરૂપી ભેજ આપણામાં રહેલો હોય ત્યાં સુધી આમ પેલો ભલે દીવો પ્રગટાવે, ભલે દિવાસળી ચાપે, ઉપદેશની દિવાસળી ચાપે તોય પણ આમ પ્રગટે નહીં, જાત જાત ધુમાડા નહીં કરે, જાત જાતનું થાય બધું, જાત જાતના ફટફટ અવાજો થાય, ધુમાડાઓ થાય, ફૂસફૂસ થાય, ઘણું થાય. એમ કરતા કરતા પણ છેવટે એ સુકાય. ટૂંકમાં એને સુકાવાનો ઉપાય પણ એ જ છે. આ દિવેટની અંદર જે ભેજ હોય, ભેજ એને સુકાવાનો ઉપાય તો દિવાસળી જ છે. એનાથી આપણે એક વાર બે વાર દિવાસળી આમ સળગાવ્યા કરે, બિચારા એટલા નર્વસ થઈ જાય ને તો આમ કરે તો બે દિવાસળી સળગે પણ નહીં. એમ કરતા કરતા દિવાસળી સળગે, પછી પાછું ધરે ત્યાં આગળ 2-4 ફટફટ થયું, પાછું આમ ફેંકી દઈએ આપણે, 2 વાર થયું, 3 વાર 4 વાર થાય. એમ કરતા કરતા પેલી દીવાની વાટ છે એમાંથી બધો ભેજ જયારે સુકાઈ જાય એનાથી જ સુકાય પાછો. ભેજને સુકાવાનો બીજો કોઈ ઉપાય નથી. તે ઉપદેશ પણ પેલા દિવાસળી જેવો છે અને તેથી 1 વાર ચાંપવામાં આવતા ન થાય, 2 વાર 3 વાર 5 વાર 25 વાર એમ કરતા કરતા પેલો ભેજ
અવિચાર સિદ્ધ સંસાર. આ સંસાર જે છે બધા અવિચારને કારણે છે. તેથી એ વિચાર રૂપી દિવાસળી અવિચાર રૂપે આ ભેદ જેમ જેમ જાય પછી એક સમય એવો આવે જ્યારે દિવાસળી આમ તમે ભડકાડો અને એકદમ બરાબર ભડકો થાય. આપણે એમ કે માત્ર આ દિવાસળીએ કામ કર્યું, બીજી દિવાસળીએ કામ ના, એવું નથી હોતું. બધાએ પોતપોતાનું કામ કરેલું છે. સ્વામીજી વાત કરે ને તો સપ્તમ વળાય, સાતમું વળું. પેલા એ શું આજે મારે યાદ કરવી પડશે, આ કથાઓ બધી છે. પેલો એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો અને કહ્યું ભાઈ વડાનો શું ભાવ છે? શું છે? ₹1 કહી હશે. તો ₹1 આપો, મારું પેટ ભરાય એ વડાનો ₹1 આપો, બાકી ના આપો. કે વડાથી પેટ ભરાય તો પેટ ભરાશે, પણ એક શરત છે કે જે વડાથી પેટ ભરાય એ વડાનો હું પૈસા આપો, બાકીના પૈસા ના આપો. તો 1 વડું ખાધું તો હજી ભૂખ્યો, 2 વડું ખાધું, 3, 4, 5, 6, તો 7મું વડું, હવે મારું પેટ ભરાય. બસ એને 7મા વડાના પૈસા આપવા માંડ્યા. કેટલા? ₹1. તો કે 7 વડા? તો કે નહીં, મારું પેટ તો 7મા વડાથી હોય. તો કે નહીં, પેલા 6 વડાથી પણ પેટ ભરાતું હતું. આવું જ કંઈક છે માણસ ત્યાં સુધી. એટલે ઘણી બધી આ કથાઓ તો વર્ષો સુધી સમજ નથી પડતી હોતી. એટલે પછી એકદમ એમાં આવશે, એકદમ તમને આમ ટ્યુબલાઇટ થઈ ગયા, હા આનો અર્થ આવો હશે. કહેતા કહેતા આમ ટ્યુબલાઇટ થઈ જાય કે હા આવું છે. આવું પણ થતું હોય છે. એ પણ દ્રષ્ટાંતમાં આવે છે પાછળથી. પણ તેવી રીતે પેલા ઉપદેશથી જ્ઞાન એવું નથી કે માત્ર એ ઉપદેશને કારણે એક વાક્ય કહેવાથી જેને જ્ઞાન થયું. આ પ્રકારની પૂર્વ અહીંયા ચર્ચા આવે છે આ ગ્રંથમાં. થોડા શ્લોક પછી જ આવે છે. પણ આપતો ઉપદેશ માત્ર કુત્રચિત ન સંભવતી વિચાર મંતરેણ. તો કે વિચાર વગર એને વિચાર કહેવામાં આવે. વિચાર એટલે શું? આ પ્રકારનો વ્યવસ્થિત ચિંતન. અહમ બ્રહ્માસ્મિનો અર્થ શું? તત્વમસી આ વાક્યનો શું અર્થ થાય? તત એટલે શું? ત્વમ એટલે શું? આ તત્વનું ઐક્ય એટલે શું? આ બધી વસ્તુઓ અત્યારે મારા અનુભવની તદ્દન વિરુદ્ધ છે. મારા અનુભવોને અનુરૂપ જો હોત તો બહુ વિચારની જરૂર ના પડત. જે વસ્તુ મારા અનુભવ નથી કે જાસૂદ છે, બરોબર, ચાલો ખબર નહોતી મને કે કયું ફૂલ જાસૂદ છે, કામ થઈ ગયું. પણ હું એમ મને કે આમ મોગરો છે, મને જાસૂદ એવું કેવી રીતે થાય? તો મારે પછી તો વિચાર કરવો પડે કે ભાઈ મોગરાનું લક્ષણ શું છે, જાસૂદના લક્ષણ ના થાય છે. કદાચ મોગરાના લક્ષણ શું છે, જાસૂદના લક્ષણ શું છે, અને મોગરાના લક્ષણ લાગુ પડે છે નથી પડતા, જાસૂદનું લક્ષણ લાગુ પડે તો એક પડે છે. મારે નિર્ણય થાય કે જાસૂદ છે, મોગરો નથી. એટલે કોઈ વસ્તુ માટે મારા મનમાં આ પ્રકારનો ભ્રમ બંધાઈ ગયો હોય તો પછી એ ભ્રમને દૂર કરવા માટે વ્યવસ્થિત રીતે તર્કયુક્ત, એટલે તર્કની જરૂર પડે, ઉપપત્તિની જરૂર પડે, આપણે યુક્તિની જરૂર પડે, દલીલોની જરૂર પડે. તેવી જ રીતે આ જે ઉપદેશ છે તું બ્રહ્મ છે કે હું બ્રહ્મ છું, એ મારા અત્યારના અનુભવ અથવા તો મારા અત્યારના જે નિર્ણયો છે એને તદ્દન વિરુદ્ધ ન હોવાને કારણે હું કઈ રીતે, એટલે હું જયારે માનું છું કે હું જીવું છું ત્યારે પણ હું બ્રહ્મ છું. એવું નથી કે મારે બ્રહ્મ બનવાનું છે. તત્વમ અસી, તું ત્વમ એટલે તું તત્ બ્રહ્મ છે. એટલે અત્યારે જે વિદ્યમાન વસ્તુ છે, વર્તમાન છે, એ આપણે કહી રહ્યા છે વિદ્યમાન છે. હકીકત છે કે હું બ્રહ્મ છું, કેવી રીતે હોઈ શકું? હા, એ સમજવાની જરૂર છે. આ સમજવાની જરૂર છે. અને સમજ હંમેશા વિચારથી પણ કઈ રીતે, એ કઈ રીતે હું બ્રહ્મ છું એ વાક્ય વિચાર માંગેલા છે કે હું એટલે શું? હું કહું છું હું જીવું છું, હું કોના માટે જીવું એવી જાતનો શબ્દ વાપરું છું, કેવો ખ્યાલ ધરાવું છું કે હું સ્વામીજી હું તો મૃત્યુના અધીન છું, મારે જીવું છું, અજ્ઞાની છું, મારે જીવું છું, દુઃખી છું, મારે જીવું છું. તો હા, મૃત્યુ છે પણ ક્યાં છે? હુંમાં છે એ શરીરમાં છે, શરીરમાં છે. અજ્ઞાન ક્યાં છે? તો બુદ્ધિમાં છે. દુઃખ ક્યાં છે? મનમાં છે. આ પ્રકારે આ આત્મા અપહત પાપમાં વિજરહ મૃત્યુ વિશોક. આમ આત્માના આ પ્રકારના લક્ષણ છે લાગુ પાડીએ ત્યારે ખબર પડે કે હું જેને આત્માનું છે આત્મા નથી. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક નચૈનમ ક્લેદયંત્યાપ. એવો આત્મા છે તો શસ્ત્રો આ શરીરનો છેદી શકે છે, અગ્નિને બાળી શકે છે, તો શરીર તો આત્મા ન હોઈ શકે. આ રીતે જયારે વિચાર કરવામાં આવે એટલે લક્ષણો જયારે બરોબર એને ઘટાડવામાં આવે, આત્માના લક્ષણ જે આપણે આપવામાં આવે એ ઘટાડવામાં આવે અને ત્યારે આપણને જ્ઞાન થાય. આપતો ઉપદેશ માત્રેણ ઉપાસન અનુષ્ઠાનોપયોગી પરોક્ષ જ્ઞાન ઉત્પદ્યતે.
હા, બ્રહ્મની ઉપાસના કરવી, બ્રહ્મનું ધ્યાન કરવું હોય તો ઉપદેશ પૂરતો છે, ધ્યાન માટે. અપરોક્ષ જ્ઞાનમ તો વિચારમંતરેણ ન જાય તે, પણ અપરોક્ષ જ્ઞાન વિચાર વગર ન જન્મે. પરોક્ષ જ્ઞાન ઉપદેશથી જન્મે, અપરોક્ષ જ્ઞાન વિચારથી જન્મે. એનું કારણ શું છે? તો 31મા શ્લોકમાં કહે છે, પરોક્ષ જ્ઞાનમશ્રદ્ધા પ્રતિબધ્નાતિ નેતરત અવિચારો પરોક્ષસ્ય જ્ઞાનસ્ય પ્રતિબંધકઃ. પરોક્ષ જ્ઞાનમ અશ્રદ્ધા પ્રતિબધ્નાતિ, અવિશ્વાસ એવ પરોક્ષ જ્ઞાનમ પ્રતિબધ્નાતિ. તો કે પરોક્ષ જ્ઞાનની આગળ કયો અવરોધ રહેલો છે? કઈ વસ્તુ છે જે પરોક્ષ જ્ઞાનને જન્મમાં આડે આવે છે? તો કે શ્રદ્ધાનો અભાવ. અશ્રદ્ધા એવ પરોક્ષ જ્ઞાનમ પ્રતિબધ્નાતિ. શ્રદ્ધાનો અભાવ માત્ર પરોક્ષ જ્ઞાનમાં પ્રતિબંધ છે. એટલે અવિશ્વાસ જ આપણને જ્ઞાન થતા આડે આવે છે. કયું તો પણ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં ને ઉપદેશ કરનારામાં શ્રદ્ધા હોય તો આપણે સ્વીકારવામાં કોઈ મુશ્કેલી પડતી નથી કે ભગવાન શિવજી સ્મશાનમાં રહ્યા છે, બસ છે, બરાબર છે. એમાં આ પ્રકારની એનું ધ્યાન કરો. ભગવાન સ્મશાનમાં બેઠેલા છે, આજુબાજુ ભૂતની ટોળી છે, આ છે, સર્પ છે, ધ્યાન કરો. એમના કેવો વિશ્વાસ હોય તો કઈ મુશ્કેલ નથી નડતી. વિશ્વાસ આવો તો ભગવાન હોતા હશે, આવો તો કેવું હોય સ્મશાનમાં રહેનાર તો ભગવાન હોય, એ શરીર સાફ તો હોતા હશે. અભિજાતની જો શ્રદ્ધા ના હોય આપણને તો પછી આપણને એ ઉપાસના થઈ શકે. શ્રદ્ધા હોય જે કહે છે એનામાં, તો આજકાલ એટલા માટે આપણા મા બાપો જે અમેરિકામાં રહેલા છે બહુ મુશ્કેલી પડે છે. અત્યારની પ્રજા જે છે ને ત્યાંની, એ બધા જાત જાતના પ્રશ્નો પૂછે. આપણે નાના ત્યારે કઈ પ્રશ્નો ન પૂછતા. જમદગ્નિ ઋષિ, એમની પત્ની રેણુકા, એનામાં વિકાર જન્મ્યો, ઋષિ ગુસ્સે થઈ ગયા અને બસ એમના દીકરાઓને બોલાવીને કહું કે આનું શિરચ્છેદ કરી નાખો. મોટા દીકરાને કહું નહીં કરું, પચાસ દીકરાને કહું નહીં કરું, ત્રીજો દીકરા પરશુરામજીને કહું કરી નાખો, શિરચ્છેદ કરી નાખો. પિતાની આજ્ઞાનું પાલન, કોઈ પ્રકારના પ્રશ્ન વગર. પિતાજી પ્રસન્ન થઈ ગયા. બેટા તું માગે તો આપો. પિતાજી મારી માતાને વળી જીવંત કરી દો. આવી કથા. આપણે ઓહો શું પિતાજીની આજ્ઞા અને શું પિતાજીનો અનુગ્રહ. આપણે આવું દેખાય ને, પેલા કે આવું કેમ, પિતા આવું કેમ છે, આવા કેવા પિતા? જરાક પત્નીના મનમાં વિકાર જન્મે શિરચ્છેદ કરવાનો? આવી દીકરામાં આજ્ઞા અપાય? અને આવી આજ્ઞા આપણે દીકરા એનું પાલન કરવું જોઈએ? આપણા માઓ બે થોસવાઈ ગયા. શું ઉત્તર, કોઈ ઉત્તર ના આપી શકાય. મેં કોઈ વાર્તા કહેવાનું બંધ કરી દો તમે. અત્યારના છોકરાને બંધ કરો, કારણ હવે અત્યારના એના છોકરા પૂછે આ બધું. એટલા માટે જે કથા આપણે તર્કયુક્ત યુક્તિપૂર્વક સમજાવી શકીએ એ જ વાર્તાઓ કહેવી, બાકી વાર્તાઓ કહેવી નહીં. આપણને વાંધો નહોતો, એનો આપણે લાભ પણ અમે થાય છે. બધી વસ્તુ હંમેશા તર્કથી સમજવાની હોતી નથી. પુરાણોમાં જે બધી કથાઓ કહેવામાં આવે છે એક પૌરાણિક, એટલે આપણી પાસે જ્ઞાન પહોંચાડવાની એક રીત છે, યુક્તિ એક રીત છે. બધી વસ્તુ યુક્તિથી પહોંચે એવું નથી આવતું. ઘણી સુધી હૃદયને સ્પર્શ થતી હોય એ પહોંચાડવા માટે આ પ્રકારના એક સુંદર ચિત્રો આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. એટલે પૌરાણિક કથાઓ છે એમની રીત જુદી છે એ વસ્તુ પહોંચાડવાની, અને એની ત્યાં યુક્તિ નથી. ત્યાં બીજી કોઈ ફેકલ્ટી, બીજી કોઈ વૃત્તિના કામે લગાડવી પડે છે. ને શ્રદ્ધા હોય, ભક્તિ હોય વગેરે એ વસ્તુ ત્યાં કામે લગાડીએ તો આપણને એ વસ્તુ સમજાય અથવા એ વસ્તુ આપણને સ્પર્શે અને એનો લાભ આપણને મળે. એ તો આજની પ્રજામાં છે જ નહીં, નથી. એટલે ટૂંકમાં એવી જાતની અત્યારની કેળવણી છે ને, અને ખાસ કરીને પશ્ચિમના દેશો એ જ કેળવણી છે કે જેવો તમે ન સમજો તો કશું સ્વીકારવાનું નહીં. મમ્મી આ કેમ ત્યાં આચમની પાણી કેમ મૂક્યું, આ દીવો કેમ કર્યો? મમ્મી શું કહે બિચારી, કોઈ આ માણા કેમ, કોઈ ઉત્તર ના આપી કે મમ્મી એની મમ્મી એની જેમ તો એમ કરતી આવી છે આ બિચારી. હવે એનો દીકરો પૂછે આવું કેમ, એનો શું ઉત્તર આપે?
એ પેલો હું તો નહીં કરું, એટલે છેવટે આ લોકો કંઈ કરે જ નહીં. શું કામ જપ કરું, એને શું થાય? એ બાળકને એમ પૂછે કે તું દૂધ પીએ છે, કેમ દૂધ પીએ છે? દૂધ પીવાથી શું ફાયદો તને ખબર છે? દૂધ અંદર જઈને શું કરે છે એને કઈ ખબર? તો એ પીએ છે. ચોકલેટ ખાવતી શું થાય? એ કશું નથી પૂછતા. એમને પૂછવું ત્યાં પૂછે પાછું, એવું નથી કે ના પૂછે, બધે પૂછે એવું હોય નથી. આ બધા સગવડી વસ્તુ છે. આપણે એને પ્રશ્ન પૂછવો છે કે ચોકલેટ કેમ ખાવે, તને શું લાભ થવાનો છે? તારા પેટમાં જઈને ચોકલેટ શું કરે છે તને ખબર છે? કશી ખબર નથી. તને ખબર છે કે અંદર જઈને તને આમ કરશે કે નહીં કરે? આપણે ટૂંકમાં આવા લોકોને તો એમની સાથે કામ લેવાની અમુક જુદી પદ્ધતિ છે. આ લોકોના પ્રશ્ન ઉત્તર આપવાના બદલે બીજા પ્રશ્નો જ પૂછવા એમને. આપણને ગૂંચવાડે એના કરતા એવું ગૂંચવાડો કરવો. ટૂંકમાં એમને સમજ પડવી જોઈએ કે બધી વસ્તુ હંમેશા તર્કથી સમજાતી નથી હોતી. ઘણી વસ્તુઓ તર્ક વગર આપણે સ્વીકારી લીધેલી છે અને છતાં આપણે એનો આનંદ માનતા હોઈએ છીએ. એટલે ઘણી વસ્તુ અનુભવથી જાણવાની હોય છે, તર્કથી નથી જાણવાની હોતી. તું ભાઈ આ પ્રકારે જપ કર, પછી તને ખબર પડશે. આમ કર, એનો અનુભવ તને થશે. પછી સામે ચીજ ખાવું ખા ને, તું પછી ખબર પડશે. પહેલા મને નક્કી કરો કે બસ મને સારું લાગશે, તું ખા ત્યારે ખબર પડે ને. એટલે અમુક વસ્તુઓ અનુભવ નક્કી કરવાની હોય છે. અમુક વસ્તુ તર્કથી ના ચાલે. પણ ટૂંકમાં એટલે ધ્યાન ન હોય તો લોકો તર્ક કર કરીને એના એ જ લોકો જ્યાં તર્ક કરવાને કરે નહીં, એવી મૂર્ખતા ભર્યું વર્તન કરે ઘણી વાર કે આપણે આશ્ચર્ય થાય કે આ બધા બહુ ડાયા, બહુ ખરડા એવું કહેવામાં આવે. ટૂંકમાં બહુ ડાપણ ધરાવનાર લોકો, તમે એમના જીવનમાં નજર કરો ત્યારે એવી મૂર્ખતા ભરેલા વર્તન લોકોના હોય છે કે આપણી કલ્પનાની બહારની વસ્તુ છે. ચાલો જે હોય તો અત્યારેનો એ આનો વિષય હોય છતાં અત્યારે કહ્યું કે પરોક્ષ જ્ઞાનમ અશ્રદ્ધા પ્રતિબદ્ધનાથી આપણા બળાપો બહાર નીકળતો હશે. કારણ કે ઘણી વાર આપણે બધું કેટલું કહ્યા છતાં જે વસ્તુ આપણે એને પહોંચાડી શક્યા નથી વર્ષો સુધી, એ કોઈ બીજું સરળતાથી પહોંચાડી હોય તો આપણે થાય તો ખરું ને કે આ કેવું છે. અમુક વસ્તુ માની જાય લોકો, જેની પાછળ કોઈ કારણ જ નથી, જેની પાછળ કોઈ બુદ્ધિ નથી, એ વસ્તુ માની જાય. અને જેની પાસે બધી બુદ્ધિ છે એ કોઈ જિંદગીભર ના માને, એટલે આપણને થાય તો ખરું જ ને. એનો બળાપો ઘણી વાર બહાર નીકળે. એટલે ઘણી વાર લોકોની આવી ટીકા નિંદા થતી હોય છે, એની પાછળ પણ બળાપો, વ્યક્તિગત બળાપો, ફ્રસ્ટ્રેશન, સુખમાં પોતાની જે અંતર્ગત નિરાશા હોય ને એ બહાર નીકળતી હોય છે, એ બીજાઓની નિંદા દ્વારા બહાર નીકળે. અમે બીજા કોઈ નિંદા નથી, આ તો અનુભવનો વિષય છે કે લોકો જે આ બધા વેદાંત કે જે આ બધું હોય એ બધાને પડકારનાર લોકો જીવનમાં કશીક મુશ્કેલી આવે ને ત્યારે ક્યાં જાય? અહીંયા ના આવે પાછા. કારણ એમ તો પડકારે કર્યો આખો દિવસ, ક્યાં જાય? ફૂટપાથમાં પેલો નીચે બેઠો પેલો પક્ષી વાળો માણસ, પેલો ચક્કો પોપટ એની પાસે જાય. આ તો પેલું મંત્રીનું પાણી હોય ને એ લઈ આવે. એવું કરે એ લોકો. એમને કહેતા જપ કરતો ના કરે, પેલું કરે. કારણ કે એવી સ્થિતિ પર આવી ગયા છે કે જયારે હવે બુદ્ધિ કામ કરતી નથી અને હવે એ કશું ઉપાય જ નથી, ત્યારે શું કરે? પછી પેલો કંઈક તિબેટનો કોઈક માણસ આવ્યો છે, એ વૈદ્ય આવ્યો છે, એને ફલાઈને દવા આપી, એ દવા કરે. કેટલા 5,000 રૂપિયા લે, 10,000 રૂપિયા લીધા. આવું થતું હોય છે. અને તેથી પછી એ લોકોનો લાભ લેનાર પૂરતા લોકો હોય છે. જે હોય તો આવું થાય છે. અને એટલે જ કે પરોક્ષ જ્ઞાનમ અશ્રદ્ધા પ્રતિબદ્ધનાથી. પરોક્ષ જ્ઞાનમાં જો પ્રતિબંધ હોય તો અશ્રદ્ધા, વિશ્વાસનો અભાવ, એ સિવાય બીજો કોઈ પ્રતિબંધ નથી. હિરણ્ય રાવણ આવો હતો, 10 માથાનો હતો. અરે હોતું હશે 10 માથાનો તો હોય, ચાલો ચર્ચા શરૂ થઈ. એને 20 બે જ પગ હતા, 20 પગમાં પગ 2 જ હતા. એટલે હવે પછી આ સ્વીકારવાની વસ્તુ છે ને. કુંભકર્ણ 6 મહિના, અરે કોઈ 6 મહિના તો મૂકતું હશે ભાઈ, આવું તો હોય. આવો પ્રશ્ન પૂછો ને એટલે રાવણ તો આનંદ જ જતો રહે ને. એના બધી કથાનો વાનર લોકો આવું કરોડ વાનરો હતા એવું કેવું હોય છે કે એને જુદા પ્રકારના પ્રશ્નો થાય કે એ લોકો ક્યાં કરોડ વાનરો વિસ્તાર જોઈએ. આપણને આનંદ આવે.
આપણને વિશ્વાસ છે ને એટલે આપણને વાલ્મીકી રામાયણ કે રામચરિતમાં સ્વીકારવા વાંધો એટલે આપણને આનંદ લઈ શકીએ. એટલે જે વસ્તુ આપદોપદેશથી પ્રાપ્ત કરવાની હોય, જે શ્રદ્ધાથી સ્વીકારવાની હોય, તો શ્રદ્ધા હોય તો આ બધું એટલે આ બધા આ ઉપાસના છે. આ બધું ચિંતન આપણે કરતા હોઈએ, ભગવાન કૃષ્ણની લીલાનું ચિંતન કરતા હોઈએ કે રામજીની લીલાનું કે બધું ચિંતન કરતા હોઈએ, એ ભગવાનની ઉપાસનાનો પ્રકાર છે ને. એ ક્યારે કરી શકીએ? આપણને જયારે શ્રદ્ધા હોય ત્યારે. એટલે એમાં પણ આપણી બુદ્ધિને સંતોષ એવી તર્કયુક્ત વસ્તુ આવે છે, ઉપદેશ એમાં પણ આવે છે. પણ ઘણી બધી કથાઓ હોય છે અને ઘણા બધા વર્ણનો હોય જે જેવા છે તેવા સ્વીકારી લેવાના હોય. પછી આપણે એને કઈ ને કંઈ સમજવાનો પ્રયત્ન કરીએ, 10 માથા એટલે આવો, 10 ઇન્દ્રિયોના તેને બધું બરાબર છે. એ બધું છોડો ને, એને માટે બધું વેદાંત પૂરતું છે, એને માટે પૂરતું વેદાંત. એને અંદર એટલે રામાયણમાં ને બધામાં વેદાંત ઘુસાડીને એટલે મને તો બહુ તકલીફ પડે છે આ બધાની અંદર મને. કારણ કે પછી રામચંદ્ર એટલે ફલાણું, રાવણ એટલે પેલો ના, એટલે આપણે એનો જે નિર્ભય આનંદ છે કથાનો, એ આનંદ જતો રહે. ચાલો એમ નથી કહેવા માંગતો કે આમાં આધ્યાત્મિકતા બધી બહુ છે, પણ આ વસ્તુનો એક કથાનો પણ આનંદ છે, તેથી એનો આનંદ માણો. સ્વામીજી ભાગવતમાં તો વેદાંત છે, એને શું કરવું છે? બધી કથા છે તો આનંદ લો ને. ભાગવત વેદાંત ના હોય તો આપણો વાંધો નથી. વેદાંત છે એટલે ભાગવત અભ્યાસ કરવાની જરૂર નથી. એ વેદાંત ગુસવાડો ઉત્પન્ન કરનારા વેદાંત બધામાં જે હોય છે ને વેદાંતો, એના કરતા ઉપનિષદ આ બધા વેદાંત સારો. એની અંદર રહેલું વેદાંત છે તો સમજતા મુશ્કેલી પડે હોય છે. કારણ કે બધાને દરેકનો એજન્ડા હોય છે પાછું દરેકમાં. પણ જે હોય તે એમાં યોગ છે ને વેદાંત છે બધું છે. પણ એટલે હું તો એ પાના ફેરવી જાઉં તો પણ આવું વાંચતો હોય ત્યારે એ પાના ફેરવી જઈએ ને. હું તો કથા જો નાનો ત્યારે એવું મહાભારત વાંચવાનું છે, યુદ્ધનું વર્ણન બધું વાંચવાનું હોય ત્યાં આગળ, અને કેવો આનંદ આવે. અર્જુને પેલું બાણ છોડ્યું અને અગ્નિ છોડ્યું, પેલા જળનું બધું વરુણ આસ્ત્ર બધું, બસ આવું તો હોય કે ના હોય, એનો આનંદ છે. એનો જે એક આનંદ હતો એ આનંદ હવે પ્રશ્નો પૂછ્યું તો ક્યાં ગયા? હવે તો જે વાંચવું અને વાત જુદી છે. હજી જો કે વાંચવા આનંદ છે, પણ તે વખતે જે આનંદ હતો તો જેવા જ પ્રકારનો હતો. અશ્રદ્ધા, માત્ર શ્રદ્ધાનો અભાવ જ એક એવી વસ્તુ છે જે આ બધી વસ્તુઓનું જ્ઞાન થતા આપણને રોકે, અથવા આની ઉપાસના કરતા, ધ્યાન કરતા, પૂજા કરતા જે આપણામાં અવરોધ ઉત્પન્ન કરે, એ માત્ર શ્રદ્ધા કે વિશ્વાસનો અભાવ છે, બીજું કઈ નથી. અપરોક્ષ અવિચારો અપરોક્ષ જ્ઞાન છે પ્રતિબંધક. અપરોક્ષ જ્ઞાન, હું બ્રહ્મ છું, એ જે ઉપદેશ છે એનો પ્રતિબંધક કોણ છે? વિચારનો અભાવ. ત્યાં વિચારની જરૂર છે, ત્યાં બુદ્ધિની સૂક્ષ્મતાની જરૂર છે, ત્યાં સમજની જરૂર છે. તો કોઈ જગ્યાએ સ્વીકારની જરૂર છે, કોઈ જગ્યાએ સમજની જરૂર છે. પરંતુ અહીં ગ્રંથકાર કહેશે કે ચાલો આપણે અપરોક્ષ જ્ઞાન ન હોય તો પણ આપણે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, પરોક્ષ જ્ઞાન છે. હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું, પૂર્ણ છું, પવિત્ર છું, એમ કરીને આપણે એ ભાવના કરીએ, એ ઉપાસનાનો હેતુ છે. તો એ માટે વિચારની એવી જરૂર નથી જેવી અપરોક્ષ જ્ઞાન માટે વિચારની જરૂર છે. અતઃ તન્નિવૃત્તો સકૃત ઉપદેશાદેવ પરોક્ષ જ્ઞાન જન્મો પદ્યતે. અને માટે પરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ માટે આપણને માત્ર એક જ વાર ઉપદેશ કરવામાં આવે તો પરોક્ષ જ્ઞાન જન્મે. અવિચાર પ્રતિબંધસ્ય અપરોક્ષ જ્ઞાનસ્ય તું. પરંતુ અપરોક્ષ જ્ઞાન એવું છે જેને અવિચાર નામનો પ્રતિબંધ છે, અથવા ખોટો વિચાર પ્રતિબંધ છે. એટલે સાચો વિચાર કરવાની જરૂર છે. વિચાર દ્વારા તન્નિવૃત્તિમંતરેણ ઉત્પત્તિ ન સંભવતી. તેથી ટૂંકમાં આપણામાં ખોટી રીતે વિચાર કરવાની કે ખોટી રીતે નિર્ણય કરવાની ટેવ પડી ગઈ છે. આપણી બુદ્ધિમાં જે બધા નિર્ણયો થયેલા છે એ માટે બુદ્ધિએ કોઈક ને કોઈક પ્રકારે તર્ક વાપરેલો છે પોતાની રીતે. અહીં નિર્ણય પર આવેલી છે બુદ્ધિ. કેમ ના આપણે બાળક હોય ત્યારે પણ ઘણી વસ્તુ આપણે અમુક રીતે આપણે રીતે સમજતા હોઈએ છીએ ને. મોટા થયા પછી ખબર પડે કે સમજ બરોબર નથી. તો બાળકને પોતાની એક બુદ્ધિ હોય, એની પોતાની દલીલ કરવાની એક શક્તિ હોય, એ પરથી એને પોતાના નિર્ણયો લીધેલા હોય. તો પછી મોટા થયા પછી આપણે યોગ્ય રીતે આપણે વિચાર કરવો પડે, અને ત્યારે પછી આપણે બાળક રૂપે કરેલા નિર્ણયોમાંથી ત્યારે મુક્ત થઈ શકીએ.
ત્યારે અયોગ્ય રીતે વિચાર કરવાને કારણે જે પ્રકારના નિશ્ચયો જન્મેલા એ યોગ્ય વિચારથી બદલાય, નહીં તો ના બદલાય. કે હું જીવ છું વગેરે આ જે નિર્ણય બુદ્ધિમાં છે એ બધા અમુક પ્રકારની વિચાર પદ્ધતિને કારણે જન્મેલા છે. અને તેથી યોગ્ય વિચાર પદ્ધતિથી એ દૂર થાય. એટલા માટે અવિચાર અપરોક્ષ જ્ઞાન માટેનો અપરોક્ષ જ્ઞાન છે જ, આત્મા અપરોક્ષ જ છે, એનો અનુભવ છે જ, એને સમજવાનો છે. એની અત્યારે ખોટી સમજ છે અમુક રીતે વિચાર કરવાના કારણે. અને તેથી યોગ્ય વિચાર કરવા દ્વારા એ સમજને આપણે, એટલે એને તત્પદ શોધનમ, ત્વમપદ શોધનમ કે. ત્વમપદ શોધનમ એટલે આત્મા વિશે શોધન કરવું, આપણા નિર્ણયોમાં શુદ્ધિકરણ કરવું, ઈશ્વર વિશેના આપણા ખ્યાલોનું શુદ્ધિકરણ કરવું, જગત વિશેના ખ્યાલોનું શુદ્ધિકરણ કરવું, અર્થાત એમાં જે દોષ રહેલા છે એ દોષ દૂર કરવા. અંતેથી અપરોક્ષ જ્ઞાન જન્માવા માટે વિચારની જરૂર છે એ કારણ કહે છે. પછી ચર્ચા આગળ ચાલે છે, આપણે જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ ભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ.